હેલો ફ્રેન્ડ્સ, એસવાય બીકોમ સેમ 3 નામા પદ્ધતિ અને કરવેરા રોકાણોના હિસાબોના આગળના સેશનોમાં આપણે ફીફો પદ્ધતિએ વેચાણની પડતરની ગણતરી અને સરેરાશ પદ્ધતિએ વેચાણ માટે પડતરની ગણતરી આપણે શીખી ગયા છીએ. પરંતુ વીએનએસજીયુ 2012માં વેચાણ માટે સૂચના મુજબ વેચાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તો ત્યાં આગળ કઈ રીતે વેચાણની પડતરની ગણતરી કરવાની હોય છે એ બાબતનો દાખલો આજે આપણે જોઈશું. ચાલો, આ વીએનએસજીયુ 2012માં પૂછાયેલો એક એક્ઝામ્પલ છે. ગગન નારંગ પાસે 12% સરકારી જામીનગીરી પર 1/4/2017ના રોજ ચઢેલ વ્યાજ 2010 હતું. આ ચઢેલ વ્યાજના આધારે આપણે શરૂની બાકીની દાર્શનિક કિંમત મેળવવાની રહેશે. વ્યાજની તારીખ તમને આપેલી છે 30/6 અને 31મી ડિસેમ્બર. ખરીદી અને વેચાણ ઉપર 1% દલાલી છે. ખરીદ વેચાણના વ્યવહાર ઉપર 1% દલાલી આપણે ગણવાની છે, રાઈટ. મૂડી કિંમત કરતાં તેની દાર્શનિક કિંમત 14,271 ઓછી હતી. દલાલી 1/10/2017ના રોજ 1,070 થઈ. 1/10/2017 જ્યાં આગળ આપણને વેચાણ છે અને તેની દાર્શનિક કિંમત આપણને આપી નથી, એ આ દલાલીના આધારે આપણે દાર્શનિક કિંમત આપણે એની ગણીશું. 31/3/2018ના વ્યવહારો પરથી તમારે રોકાણોનું ખાતું તૈયાર કરવાનું છે. અહીં તમને 4 ખરીદ વેચાણના વ્યવહારો આપેલા છે: 1/7, 1/10, 1/11 અને 1/3/2018, રાઈટ. આ વ્યવહારોની અંદર આપણે વ્યાજની તારીખ વચ્ચે ગોઠવીશું. એ ઉપરાંત શરૂની બાકી અને છેવટની બાકી, એટલે વ્યવહારોની તારીખ કંઈક આ રીતે ગોઠવાશે, રાઈટ. 1/4/2017 શરૂની બાકી, રાઈટ. પછી આપણે જોયું તે મુજબ વ્યાજની 2 તારીખ છે, 30/6 અને 31/12. એટલે 1/7 વ્યવહારની તારીખ લખીએ એ પહેલાં શું આવી જશે? 30/6નું વ્યાજ. વ્યાજની 2 તારીખ હોવાથી એ 6 માસનું વ્યાજ ગણાશે, 30/6 અને 31/12, રાઈટ. પછી આપણે વ્યવહારની તારીખ 1/7, 1/10, 1/11 એ 3 વ્યવહારની તારીખ લઈ લઈશું. 1/7, 1/10 અને 1/11. ત્યાર પછી ફરી પાછા વ્યાજની તારીખ 31/12/2017. ત્યાર પછી પાછા વ્યવહારની તારીખ આવશે 1/3/2018, રાઈટ. તો આ વ્યવહારની તારીખ 1/3/2018 અને છેવટે 31/3/2018 છેવટની બાકી. આ રીતે બધાથી પહેલાં વ્યવહારોની તારીખો આપણે ક્રમમાં ગોઠવી લીધી. હવે આપણે વ્યાજના મહિનાઓની ગણતરી કરી લઈએ. તો વ્યાજના મહિનાઓ આપણે ગણીશું. તેમાં 1/4 પહેલાં આપણને કયું વ્યાજ મળ્યું હશે? વ્યાજની 2 તારીખ છે, 30/6 અને 31/12. ઓફકોર્સ આપણને ગયા વર્ષે 31/12/2016ના રોજ જે વ્યાજ મળ્યું હોય તે જ. એટલે ત્યાર પછી આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ યાની 3 માસનું વ્યાજ. એટલે અહીં શરૂની બાકીમાં જે 3 માસનું વ્યાજ હોય એને ચઢેલ વ્યાજ તરીકે આપણે ગણવાનું હોય છે, મળવાનું બાકી વ્યાજ. વ્યાજની તારીખ 30/6 2 તારીખ છે એટલે 6 માસનું વ્યાજ. 31/12 પણ આપણે 6 માસનું વ્યાજ જ ગણવાનું રહેશે. પછી વ્યવહારની તારીખ આવે છે 1/7. 1/7 જે વ્યવહારની તારીખ આવે એની અગાઉ ક્યારે વ્યાજ મળેલું? તો 30/6 બરાબર ગઈકાલે જ વ્યાજ મળી ગયું છે. ડેટ મીન્સ કે 1/7નો જે વ્યવહાર આવશે તેમાં વ્યાજની ગણતરી થશે નહીં, કારણ કે 0 માસનું એની અંદર વ્યાજ થાય, રાઈટ. કારણ કે એની બરાબર ગઈકાલે જ આપણને વ્યાજ મળી ગયું. 1/10/2017 એની પહેલાં આપણને કયું વ્યાજ મળ્યું છે? 30/6નું, રાઈટ. 1/10 પહેલાં આપણને કયું વ્યાજ મળ્યું છે? 30/6નું. એટલે 30/6 થી 1/10 એટલે 7મો મહિનો, 8મો મહિનો
9મો મહિનો અને 10મા મહિનાની તો પહેલી જ તારીખ છે, એટલે 3 માસનું વ્યાજ ગણાશે અહીં, રાઈટ. 3 માસનું વ્યાજ 1/11 એટલે 30/6 થી 1/11 સુધીનું વ્યાજ, એટલે 7મો મહિનો, 8મો મહિનો, 9મો મહિનો, 10મો મહિનો અને 11માની તો પહેલી જ તારીખ છે, એટલે 4 માસનું વ્યાજ અહીં ગણાશે, રાઈટ. 4 માસનું. પછી 31/12/2017 વ્યાજની તારીખ છે, 6 માસનું વ્યાજ. 1/3 પહેલાં આપણને કયું વ્યાજ મળ્યું? ઓફકોર્સ 31/12/2017નું જ. 31/12/2017 થી 1/3 સુધીનું, યાની જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચની તો પહેલી તારીખ છે, એટલે 2 જ માસનું વ્યાજ ગણાશે, રાઈટ. એટલે અહીં 2 માસનું વ્યાજ તમારે ગણતરીમાં લઈશું ધ્યાનમાં. 31/3/2018 છેવટની બાકી, તો 31/12 થી 31/3 યાની જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 3 માસનું વ્યાજ આપણે અહીં ગણતરીમાં લેશું. અને શરૂની બાકી અને છેવટની બાકી, શરૂની બાકી અને છેવટની બાકીમાં જે વ્યાજના મહિના હોય તે ચઢેલ વ્યાજ મળવાના બાકી વ્યાજ તરીકે આપણે એની નોંધ કરવાની હોય છે. અહીં દાખલામાં આપણને 1/4/2017નું ચઢેલ વ્યાજ 2010, એટલે આ 3 માસનું વ્યાજ આપણને 2010 આપી જ દીધેલું છે, એટલે આપણે કંઈક આ રીતે લખી દઈએ કે 2010 વ્યાજ આપી દીધેલું છે. એના આધારે આપણે શરૂની દાર્શનિક કિંમત મેળવી લઈશું, રાઈટ. 1/4/2017ના ચઢેલ વ્યાજના આધારે શરૂની બાકી. તો વ્યાજની ગણતરીનું સૂત્ર તો તમને ખબર જ છે કે દાર્શનિક કિંમત ગુણ્યા વ્યાજના ટકા ગુણ્યા એના માસ. તો એનું આપણે આ રીતે કંઈક સૂત્ર લખી શકતે કે ચઢેલ વ્યાજ ઇઝ ઇક્વલ ટુ દાર્શનિક કિંમત ગુણ્યા 1200 ગુણ્યા 3/12, રાઈટ. તો અહીં 12% તમને આપેલા હતા અને 3 માસ આપેલા હતા, એટલે 1200 ગુણ્યા 3/12. ચઢેલ વ્યાજ 2010 આપેલું છે, એની જગ્યા ઉપર મૂકી દઈએ અને બાકીનું આ બેઠું, રાઈટ. 2010 ચઢેલ વ્યાજ મૂકી દીધું અને બાકીનું બેઠું. હવે આ બરાબરની બંને વસ્તુ આ બાજુ ઉપર આવી જશે 2010ની જોડે, તો બંને વસ્તુ પલટાઈ જશે. પલટી માર કે ઉલટા. 12/100 છે એની જગ્યાએ 100/12, 3/12 છે એની જગ્યાએ 12/3, એટલે કંઈક આ રીતે લખાશે 2010 ગુણ્યા 100/12 ગુણ્યા 12/3, એટલે દાર્શનિક કિંમત તમારી આવશે 67,000. 67,000 દાર્શનિક કિંમત આવી ગયા પછી અહીં મેં રકમમાંથી જે વસ્તુ હતી તે રેડ લાઇટથી હાઇલાઇટ કરી આપી છે તમને કે જામીનગીરીની મૂડી કિંમત કરતાં તેની દાર્શનિક કિંમત 14,271 ઓછી હતી. તે વાક્ય આપણે અહીં લખી દઈએ કે જામીનગીરીની મૂડી કિંમત કરતાં દાર્શનિક કિંમત 14,271 ઓછી હતી. એટલે અહીં દાર્શનિક કિંમત જે આ 67,000 છે તે 14,271 ઓછા છે. કોના કરતાં? મૂડી કિંમત કરતાં. તો જો આપણે મૂડી કિંમત મેળવવાની હોય તો આપણે શું કરવું પડે? એ ઓછા છે તે દાર્શનિક કિંમતમાં પ્લસ કરી દેવા પડે, એટલે આપણને મૂડી કિંમત મળી જાય. એટલે મૂડી કિંમત કંઈક આ રીતે મળી જશે. મૂડી કિંમત ઇઝ ઇક્વલ ટુ 67,000 એની દાર્શનિક કિંમત વત્તા 14,271 જે ઓછા કીધેલા હતા તે પ્લસ કરી દીધા, એટલે આપણને મૂડી કિંમત કેટલી પ્રાપ્ત થઈ ગઈ? 81,271. એટલે જે આપણને દાખલામાં આપ્યું ન હતું કે 1/4/2017ની દાર્શનિક કિંમત અને મૂડી કિંમત જે શરૂની તે આપણે મેળવી લીધી. 67,000 એની દાર્શનિક કિંમત, 81,271 એની મૂડી કિંમત અને ચઢેલ વ્યાજના 2010 એ તો ગણીને તૈયાર આપેલા જ હતા, એટલે આપણે એ 3 વસ્તુની નોંધ કરી દઈએ. તેની નોંધ કંઈક આ રીતે થશે. 1/4/2017 બહાર લાવ્યા, 67,000 એની આપણે દાર્શનિક કિંમત, મૂડી કિંમત 81,271, રાઈટ. અને ચઢેલ વ્યાજના 2010 ઉધાર બાજુ ઉપર આપણે એની નોંધ કરી દીધી. અહીં દાર્શનિક કિંમત 67,000 અને મૂડી કિંમત 81,271 મેળવેલા હતા અને આ 2010 ચઢેલ વ્યાજ.
એની આપણે નોંધ થઈ ગઈ. ચાલો હવે એના પછી કયો વ્યવહાર આવે છે? રાઈટ, 30/6/2017 વ્યાજ 6 માસનું. વ્યાજ ગણવાનું છે એ દાર્શનિક કિંમત ઉપર ગણાશે 67,000 ઉપર 1200 અંશ અને 6/12 6 માસનું યાની. રાઈટ, તો કેટલું વ્યાજ આવશે? 4020. વ્યાજની આવક આપણે રોકાણો ખાતામાં જમા બાજુ પર નોંધીશું. રાઈટ, જમા બાજુ ઉપર 30/6/2017 બેંક ખાતે કેટલા? 4020. રાઈટ, એના પછી આગળનો વ્યવહાર લઈ લઈએ. કયો વ્યવહાર આવ્યા આપણે? 1/7/2017 50,000ની દાર્શનિક કિંમત, 104નો ભાવ, વ્યાજ બાદ ખરીદી છે. રાઈટ, તો પહેલાં ટાઇટલ, વ્યાજ બાદ ખરીદી, પછી એનું કોષ્ટક કંઈક આ રીતે બનશે. તો દાર્શનિક કિંમતથી શરૂઆત કરીએ. 50,000 દાર્શનિક કિંમત, 104નો ભાવ યાની 4% પ્રીમિયમ. 4% પ્રીમિયમ 2,000 આવશે એટલે 52,000 રૂપિયા આવશે. રાઈટ, પછી 1% દલાલી, ખરીદી છે એટલે પ્લસ થાય. 52,000ના 1% 520 એટલે સરવાળો 52,520. એ જ તમારી મૂડી કિંમત ગણાશે. કેમ? કારણ કે સોદો વ્યાજ બાદનો છે. વ્યાજ ગણવા માટે ખાલી ગણી લેવાનું, પણ 0 માસનું વ્યાજ છે એટલે વ્યાજ 0 જ આવવાનું. વ્યાજ 0 માસનું ગણવાનું છે એટલે 0 જ વ્યાજ આવશે. રાઈટ, ચાલો, એટલે એની નોંધ કંઈક આ રીતે થશે કે દાર્શનિક કિંમતમાં 50,000, વ્યાજમાં 0 અને મૂડી કિંમતમાં 52,520. ચાલો, કંઈક આ રીતે એની નોંધ થશે. 1/7/2020 બેંક ખાતે 50,000 દાર્શનિક કિંમત, 0 વ્યાજના અને 52,520 એની મૂડી કિંમત. ત્યાર પછી આગળ વધીએ તો શું છે આપણને? 1/10/2017. ભાઈ 1/10/2017ના રોજ દાર્શનિક કિંમત નથી, તો અહીં તમને દલાલી તારીખ 1/10/2017ના રોજ 1,070 થઈ. તો એ દલાલીના આધારે આપણે એની મૂડી કિંમત એની આપણે દાર્શનિક કિંમત મેળવવાનો પ્રયત્ન કરીશું. રાઈટ, આપણે દલાલી હંમેશા કોના ઉપર ગણાય? ભાવ ઉપર ગણાય. જો દલાલી 1 રૂપિયો હોય તો ભાવ કેટલો? 100. તો દલાલી 1,070 છે તો ભાવ કેટલો હશે? એટલે 1,070 ગુણ્યા 100 ભાગ્યા 1 એટલે 1,07,000 એનો ભાવ આવે. 1,07,000 ભાવ આવે. ભાવને ભાવ વડે ભાગો અને દાર્શનિક કિંમત આપણે એની 100 ગણાય એટલે 100 વડે ગુણી નાખો તો આપણને દાર્શનિક કિંમત મળી જશે. એટલે દાર્શનિક કિંમત માટે આપણે 1,07,000ને 107ના ભાવ વડે ભાગ્યા. રાઈટ, અને ગુણ્યા 100 દાર્શનિક કિંમત, યાની આપણે 1,00,000 રૂપિયા દાર્શનિક કિંમત અહીં આપણને પ્રાપ્ત થઈ ગઈ. એટલે આ જે પ્રશ્નાર્થ ચિહ્નવાળી આઇટમ છે તે કેટલી મળી ગઈ આપણને? 1,00,000. હવે પછી આપણે એના આધારે એની ગણતરી કરીશું. તો 1/10/2017 વેચાણ કશું નથી કીધું એટલે વ્યાજ સહિતનું વેચાણ ગણાશે. રાઈટ, એનું કોષ્ટક પછી કંઈક આ રીતે બનશે કે 1,00,000 દાર્શનિક કિંમત, પ્રીમિયમ 107નો ભાવ એટલે 7% પ્રીમિયમ. કેટલું આવશે? એટલે 7,000 રૂપિયા પ્રીમિયમ એટલે 1,07,000. વેચાણ છે એટલે દલાલી આપણે માઇનસ કરીશું. કેટલા? 1%. 1% દલાલી 1,007 ઉપર 1% 1,070 જે આપણને આપી જ હતી તેના આધારે જ આપણે આ દાર્શનિક કિંમત મેળવેલી છે. રાઈટ, બરાબર ને? ત્યાર પછી આપણે એની બાદબાકી કરીશું અને વ્યાજ સહિત છે એટલે વ્યાજ આપણે માઇનસ કરવાનું થાય. વ્યાજ માઇનસ કરવાનું થાય 1,00,000ના 12% અને 3/12 3 માસનું વ્યાજ છે અહીં આપેલું આપણને એટલે 3,000 રૂપિયા વ્યાજ આવશે. એ બાદબાકી કરીશું
એટલે મૂડી કિંમત 1,02,930, રાઈટ. એ તમને મૂડી કિંમત અહીં પ્રાપ્ત થઈ ગઈ. એટલે એની નોંધ કરવી હોય તો વેચાણ એટલે જમા બાજુ ઉપર દાર્શનિક કિંમતના ખાનામાં 1,00,000, વ્યાજના ખાનામાં 3,000 અને મૂડી કિંમતના ખાનામાં 1,02,930. એટલે કંઈક આ રીતે જમા બાજુ પર નોંધાશે. 1/10/2017 બેંક ખાતે, 1,00,000 દાર્શનિક કિંમત, 3,000 વ્યાજ અને 1,02,930 એની મૂડી કિંમત જે આપણે અહીં ગણી હતી તે જ, રાઈટ. અહીં એની નોંધ થઈ ગયા પછી તરત જ વેચાણ માટે આપણે શું ગણવું પડે? નફો કે ખોટની ગણતરી કરવી પડે. તો નફો કે ખોટની ગણતરી કરવાની છે ત્યારે અહીં વેચાણ 2 જુદી જુદી જગ્યાએથી કર્યું છે એવી સૂચના આપેલી છે. આમાંથી થોડું 1/4/2017માંથી થોડું વેચાણ કર્યું છે અને 1/7/2020માંથી થોડું વેચાણ કર્યું છે. આમ કરીને એણે વેચાણ કરેલું છે. તો આ બંને મૂડી કિંમતો આપણે યાદ રાખવી પડશે, રાઈટ. તો એક કામ કરું, હું આ કોષ્ટકમાં લખી જ રાખી છે કે 81,271 અને 52,52,0, 52,520, કે જેથી કરીને આપણને ગણતરીમાં સરળતા રહે. આપણે ખાતામાં પણ જોઈ શકીએ છીએ 81,271 અને 52,520, રાઈટ. ચાલો આગળ વધીએ. તો નફો શોધવા માટેનું સૂત્ર શું છે? મૂડી કિંમત, વેચાણની મૂડી કિંમત માઇનસ આપણે એની પડતર કિંમત. આપણે મૂડી કિંમત વેચાણની આપણે ગણેલી જ હતી 1,02,930, એટલે આપણે એ જ ધ્યાનમાં રાખીશું. ચાલો આગળ વધીએ. તો 1/10/2017ના વેચાણનો નફો કે ખોટ, તેના માટે મૂડી કિંમત માઇનસ પડતર કિંમત એની સૂત્ર છે. પડતર કિંમતની ગણતરી કરીએ તો આમાં સૂચના આપેલી છે કે 1/4/2017માંથી 66,000, આમાંથી 66,000 છે. એટલે આની જે મૂડી કિંમત છે એને દાર્શનિક કિંમત 67,000 વડે ભાગું અને એમાંથી 66,000 વેચેલા છે તે ગુણ્યા 66,000 કરું. એટલે જો કંઈક આ રીતે 1/4માંથી 81,271, 81,271 ભાગ્યા 67,000 આ જે હતા તે ગુણ્યા એમાંથી 66,000, એટલે 80,058 એની પડતર કિંમત આવે, રાઈટ. ત્યાર પછી 1,717 એમાંથી બાકીના કેટલા? 34,000 હશે. આમાંથી 66,000 તો આમાંથી 34,000. તો એટ ફર્સ્ટ શું કરું મેં? 52,520 તે અહીં લખ્યા, ભાગ્યા 50,000 એના વડે ભાગી નાખ્યા અને એમાંથી મારે કેટલા વેચવાના? ગુણ્યા 34,000. એટલે પડતર કિંમત 35,714. એટલે બંને ભેગી કરીને આપણે પડતર કિંમત કેટલી થશે? 80,058 વત્તા 35,714 એટલે 1,15,772. તો એટ ફર્સ્ટ આપણે જે પેલી મૂડી કિંમત હતી તે જ 1,02,930, એમાંથી 1,15,772 પડતર કિંમત માઇનસ કરી દઈએ. 1,02,930 ઓછા આ પડતર કિંમત લઈ લીધી 1,15,772. એટલે તમારે કેટલું આવ્યા? 12,842. એ તમારે ખોટ ગણાશે કારણ કે મૂડી કિંમત કરતાં પડતર કિંમત વધારે છે, એટલે ખોટ કહેવાય. અને ખોટ કઈ બાજુ નોંધાશે? જમા બાજુ પર. જમા બાજુ પર 1/10/2017 નન્નું ખાતે કેટલા? 12,842, રાઈટ. આપણે જે ખોટની ગણતરી કરેલી હતી 12,842, ખોટ એટલે જમા બાજુ પર નોંધાશે 12,842, રાઈટ. એટલે તમારે મુખ્ય શું જોવાનું હતું? આમાંથી આપણે 66,000 વેચેલા હતા તો મૂડી કિંમત 81,271 ભાગ્યા 67,000, એના પછી 66 વેચેલા એટલે ગુણ્યા 66,000 કર્યા. પછી 52,520 ભાગ્યા 50,000,
આપણે ટોટલ 1 લાખ વેચવાના હતા, એમાંથી 66 વેચાયા, એટલે આમાંથી 34 વેચવાના, એટલે ગુણ્યા 34,000. એ રીતે કરીને આપણે અહીં આ પડતર મેળવેલી. એ બંને પડતરનું ટોટલ મારેલું તે આપણને 1,15,772 મળેલું. તે આપણે એની મૂડી કિંમતમાંથી માઇનસ કરી દીધું, એટલે 12,842 ખોટ મળી, તે અહીં આપણે જમા કરી દીધી. રાઈટ. બસ, એટલે અહીં સૂચના પ્રમાણે તમારે વેચાણ છે, તો સૂચના પ્રમાણે જ્યાંથી વેચાણ કરેલું છે તે ભાગની પડતર ગણવાની રહેશે. અને પડતરની ગણતરી માટે તો તમે એક્સપર્ટ થઈ જ ગયા છો. આપણે કઈ રીતે કરવાનું હોય છે, એમાં મૂડી કિંમતને દાર્શનિક કિંમત વડે ભાગો, કેટલો ભાગ વેચ્યો છે ભાઈ એમાંથી, એના વડે ગુણી નાખો. રાઈટ. આમાંથી 66 વેચેલા હતા, તો આ ભાગ્યા આ 67,000 ગુણ્યા 66,000 કર્યા. આમાંથી બાકીના 34 વેચાયા, તો 52,520 ભાગ્યા 50,000, એનો જે આન્સર આવે એના ગુણ્યા 34,000, એટલે એની પડતર કિંમત આવી ગઈ. રાઈટ. ચાલો હવે આગળ વધીએ. હવે કયો વ્યવહાર આવ્યા? 1/11/2017 વ્યાજ બાદ ખરીદી. એનું કોષ્ટક કંઈક આ રીતે બનશે કે દાર્શનિક કિંમત 14,105નો ભાવ, એટલે 5% પ્રીમિયમ 700, 14,700. રાઈટ. પછી દલાલી 1% દલાલી 147 રૂપિયા, એટલે સરવાળો કરવાનો રહેશે, ખરીદી છે એટલે 14,847. એ જ તમારી મૂડી કિંમત ગણાશે, કારણ કે વ્યાજ બાદનો સોદો છે. આ જ તમારી મૂડી કિંમત ગણાશે. વ્યાજ નોંધવા માટે ગણવું પડે, તો વ્યાજની ગણતરી કરીએ. 14,000ના 12%, અને કેટલા માસનું છે? 4 માસનું, તો ગુણ્યા 4/12, એટલે 560 રૂપિયા વ્યાજ આવશે. એટલે એની નોંધ કરવી હોય તો જમા બાજુ ઉપર 14,000 દાર્શનિક કિંમત, 560 વ્યાજના, અને 14,847 એ તમારી મૂડી કિંમત ખરીદી છે, એટલે ઉધાર બાજુ ઉપર. રાઈટ. આ રીતે ઉધાર બાજુ પર એની નોંધ કરી દેવાની. ચાલો હવે આગળ વધીએ. હવે કયો વ્યવહાર આવ્યા? 31/12/17 વ્યાજ. તો આ જે બધા જે દાર્શનિક કિંમત હતી એની ટોટલ મારવાનું રહેશે આપણે. એટલે જો 67,000 શરૂની બાકી, 50,000 આપણે એમાં પ્લસ કરીએ. રાઈટ. ખરીદીના, અને 1 લાખ વેચાણ માઇનસ કરીએ, ફરી પાછા 14,000 ખરીદી પ્લસ કરીએ. રાઈટ. એટલે કંઈક આ રીતે આવશે: 67,000 વત્તા 50,000 ઓછા 1 લાખ વત્તા 14,000, એટલે કેટલા આવશે? 31,000. 31,000 ઉપર 12% અને 6/12, એટલે વ્યાજ કેટલું આવ્યું? 18,060. 1860 વ્યાજ જમા બાજુ પર નોંધી દેવાનું. 31/12/2017 બેંક ખાતે 1860. રાઈટ. ચાલો હવે આગળ વધીએ. હવે કઈ તારીખ આવ્યા? 1/3/2018 વેચાણ આવ્યું છે. વેચાણ કશું નથી કીધું, એટલે વ્યાજ સહિત ગણીશું. રાઈટ. અને એનું કોષ્ટક કંઈક આ રીતે બનશે: દાર્શનિક કિંમત 30,000, 110નો ભાવ, એટલે 10% પ્રીમિયમ 3,000, એટલે 33,000. દલાલી 1% દલાલી 330, વેચાણ છે એટલે માઇનસ થશે 32,670. અને વ્યાજ કેટલા માસનું છે? 2 માસનું વ્યાજ ગણવાનું છે. 30,000 દાર્શનિક કિંમત ઉપર 12%, 2/12, એટલે 600 રૂપિયા વ્યાજ, એટલે 32,070. એ તમારે શું ગણાશે? મૂડી કિંમત કહેવાશે. રાઈટ. હવે એની નોંધ કરવાની, તો વેચાણ છે એટલે જમા બાજુ ઉપર 30,000 દાર્શનિક કિંમત, વ્યાજમાં 600, અને મૂડી કિંમતમાં 32,070. એટલે કંઈક આ રીતે જમા બાજુ પર એની નોંધ થઈ જશે: 1/3/2018 30,000, 600 અને 32,070. રાઈટ. ચલો હવે આગળ વધીએ. એનો નફો કે નુકસાન શોધવાનું છે.
તો યાદ રાખજો, આપણે અહીં કીધેલું જ છે કે 1,717માંથી 16,000 વેચેલા છે. એટલે અહીં 1,717 આ જે છે તેમાંથી 16,000 વેચેલા છે અને 1/11/2017માંથી 14,000. એટલે 1/11/2017ના જે 14,000 છે ને તે પૂરેપૂરા વેચેલા છે, રાઈટ. એટલે કંઈક આ રીતે એની નોંધ થશે. અહીં આમાં આ જે છે 52,520 એના ભાગ્યા 50,000 અને એમાંથી ગુણ્યા 16,000, પછી 14,871 ભાગ્યા 14,000 ગુણ્યા 14,000. એટલે એ રીતે એની 14,847 જ એની તો પડતર આવી જશે. એટલે કંઈક આ રીતે આપણે અહીં આ નોંધ મેં ખાલી કરી રાખી છે. ચાલો, એટલે કંઈક આ રીતે એની નોંધ થશે. પહેલાં તો એનું સૂત્ર લખી દઈએ, મૂડી કિંમત માઇનસ પડતર કિંમત. ત્યાર પછી પડતર કિંમતની ગણતરી 1,717માંથી. તો 1,717માંથી તો આપણે શું કરવાના, 52,520 ભાગ્યા 50,000 ગુણ્યા એમાંથી 16,000 છે. એટલે અહીં મેં ગુણ્યા 16,000 કર્યા એટલે 16,806 આવ્યો એનો જ આન્સર. પછી પહેલાં તો મેં તમને સમજાવ્યું તે મુજબ કે 14,847 ભાગ્યા 14,000 ગુણ્યા 14,000 એટલે 14,847 જ આવી જાય, રાઈટ. એટલે એ બેનું ટોટલ એની પડતર કિંમત કેટલી આવશે, 31,653. 31,653 એની પડતર કિંમત આવી. અને એની મૂડી કિંમત આપણે કેટલી ગણેલી હતી, 32,070. તો 32,070 ઓછા 31,653, એ બેની બાદબાકી કરતાં 417 નફો આવે છે. નફો કઈ બાજુ પર આવશે, નફો ઉધાર બાજુ પર. 1/3/2018 નફા નુકસાન ખાતે 417 મૂડી કિંમતના ખાનામાં નફાની નોંધ કરી દીધી. એટલે કશું નહીં, આમાં તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે ક્યાંથી વેચેલું તેમાં પહેલાં મૂડી કિંમત ભાગ્યા દાર્શનિક કિંમત કરવાનો. કેટલો ભાગ વેચેલો હતો એના વડે ગુણી નાખો. ફોર એક્ઝામ્પલ, આ 30,000ના વેચાણની ચર્ચા આપણે જોયું કે એણે 1,717માંથી 16,000 વેચેલા. તો મેં 52,520 ભાગ્યા 50,000 ગુણ્યા 16,000 કરી દીધા. પછી આમાંથી 14,000 પૂરેપૂરા વેચી નાખેલા એટલે 14,847 ભાગ્યા 14,000 ગુણ્યા 14,000 એટલે 14,847 જ આવી ગયેલા. અને એની પડતર કિંમત ગણીને મૂડી કિંમતમાંથી માઇનસ કરી દીધી એટલે આપણે આન્સર આવી ગયેલો કે 417 નફો તેને ઉધાર બાજુ પર નોંધી દીધો, રાઈટ. એટલે ખાસ ક્યાંથી વેચેલું છે એ ધ્યાન રાખો. એની મૂડી કિંમતને દાર્શનિક કિંમત વડે ભાગો અને કેટલો ભાગ વેચેલો છે એના વડે ગુણી નાખો, રાઈટ. ચાલો આગળ વધીએ. હવે કયો વ્યવહારની તારીખ આવી, 31/3 છેવટની બાકી. એની અંદર 3 માસનું વ્યાજ ચઢેલ છે. વ્યાજ ગણવા માટે આપણે 67,000 શરૂની બાકીમાં 50,000ની ખરીદી પ્લસ 1,00,000 વેચાણ માઇનસ 14,000ની ખરીદી પ્લસ 30,000નું વેચાણ માઇનસ. એટલે કંઈક તમારે કેટલા આવી જશે એનો આન્સર 1,000. 1,000 ઉપર 12% અને 3 માસનું વ્યાજ 3/12 એટલે 30 રૂપિયા ચઢેલ વ્યાજ છેવટનું. છેવટની બાકી જમા એટલે એનું ચઢેલ વ્યાજ પણ જમા. જમા બાજુ ઉપર આપણે નોંધ કરી દીધી આપણે 30 રૂપિયા. ચઢેલ વ્યાજ નોંધો એવું તરત જ જમા બાજુનું ટોટલ મારી દેવાનું અને એ ઉધાર બાજુ પર લખી દેવાનું. એટલે ઉધાર બાજુ ઉપર અહીં ડિફરન્સ બચશે તે છેવટની તારીખ 31/3/2019. વ્યાજ અને ડિવિડન્ડ ખાતે કેટલો ડિફરન્સ બચ્યો, 69,40 6,940 રૂપિયા. ત્યાર પછી તરત જ તમારે ઉધાર બાજુ દાર્શનિક કિંમત અને ઉધાર બાજુ મૂડી કિંમતના સરવાળા મારવાના. એ જમા બાજુ પર લખી દીધા એટલે જમા બાજુ પર અહીં ડિફરન્સ બચશે છેવટની બાકી અહીં અને અહીં. કેટલો ડિફરન્સ બચ્યો, 1,000 અને 1,213. આ તમારી છેવટની બાકી 31/3/2018 આ લઈ ગયા. અહીં આખો દાખલો પૂર્ણ થાય છે. આ દાખલામાં વેચાણ સૂચના મુજબ કરવાનું હતું. આપણે ફીફો પદ્ધતિ અને સરેરાશ પદ્ધતિના દાખલાઓ અગાઉના સેશનમાં ગણી ચૂક્યા છે અને આ સેશનમાં આપણે સૂચના પ્રમાણે વેચાણ કરવાથી કઈ રીતે એની ગણતરી થાય છે એની સંપૂર્ણ સમજૂતી મેળવી લીધી.
અહીં આ દાખલો પૂર્ણ થાય છે. થેન્ક યુ ફોર ધ ડે.